પ્રોજેક્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટોલ ટેક્સમાં રાહત આપવાની માંગને લઈને બગવાડા ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટરોનું વિરોધ પ્રદર્શન। વાપી રેલવે ઓવરબ્રિજ 2 વર્ષ માટે બંધ, વાહન ચાલકોએ 2 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડશે। અબ્રામા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આતંક મચાવતા આખલાને પાલિકા કર્મીઓએ પાંજરે પૂર્યો। દમણ પ્રશાસને રોજગાર મેળાનું આયોજન કર્યું, જેમાં દમણની 70 કંપનીઓના સ્ટોલ લાગ્યા હતા। હવે સમાચારો જોઈએ વિગતવાર। વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા ખાતે સેલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ, કોંગ્રેસ નવી દિલ્હી અને વાપી સહિત અન્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ એકત્ર થઈને ટોલ ટેક્સ અંગે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા ખાતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ટોલ પ્લાઝા પર વસૂલતા ટોલ ટેક્સ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે અને હવે 100% ટેક્સમાંથી માત્ર 40% ટેક્સ જ વસૂલવાને બદલે છેલ્લા 1 વર્ષથી સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા 100% ટોલ ટેક્સ લઈને મહિને 500 કરોડ જેટલા પૈસાની લૂંટમાર કરી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકો સાથે ધોખાધડી કરી છે, જે બંધ થાય અને મુદત પૂર્ણ થયેલ 7 જેટલા ટોલ નાકા પર 21 દિવસની અંદર સરકાર 40% ટોલ લેવાની ફરજ પાડે અને જો તેમ કરવામાં નહીં આવે તો ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ પ્લાઝા પર ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપશે। બગવાડા ટોલ પ્લાઝા નજીક ભારતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એકત્ર થઈ યોજેલ પ્રચંડ મોરચા કાર્યક્રમમાં કોંગ્રેસ પર ટોલ પ્લાઝા ઊભી કરી કરોડોની કમાણી કરવાની દાનત હતી તેવા આક્ષેપ કરી હાલની વડાપ્રધાન મોદી સરકારને અપીલ કરી હતી કે મોદી સરકાર આ બાબતે સજાગ બની ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા બચાવવામાં મદદરૂપ થાય। કાર્યક્રમમાં AIMT દિલ્હી એસોસિએશનની કોર કમિટીના ચેરમેન બાલ મલકિત સિંઘે જણાવ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત સરકારે આ લૂંટમાર કરી છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ અંગે રજૂઆત કરી છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે કાયદા હેઠળ ટોલ ટેક્સ વસૂલવામાં આવે। અમે કોઈ ભીખ માંગી નથી, પરંતુ અમે રજૂઆત કરી રહ્યા છીએ કે જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે ત્યાં 100% ટેક્સ વસૂલવાને બદલે 40% વસૂલવાની જોગવાઈ વડાપ્રધાન વાજપેયીએ કરી હતી, જે મુજબ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવામાં આવે છે। અમારી લડાઈ હકની લડાઈ છે। જો તેનો ઉકેલ નહીં આવે તો અમે આગામી દિવસોમાં ધરણા વિરોધ પ્રદર્શન કરશું। હાલમાં દર મહિને 400 થી 500 કરોડની લૂંટ થઈ રહી છે। તો જનરલ સેક્રેટરી સરમુગપ્પાએ જણાવ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સરકારે 15 વર્ષથી ટોલ લેવાની મુદત નક્કી કરી હતી, જે ટોલ પ્લાઝા પર મુદત પૂરી થઈ ચૂકી છે તેવા ટોલ પ્લાઝા પર હજુ પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જે 100%ને બદલે 40% લેવાનું વિધાન છે, જેના વિરોધમાં અમે 21 દિવસની મુદત આપતું આવેદનપત્ર સુપૃત કર્યું છે। ટોલ પ્લાઝા પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે। દેશમાં અંદાજિત 640 ટોલ પ્લાઝા છે, જેમાંથી 400 જેટલા ટોલ પ્લાઝા મુદત મુજબ બંધ થઈ ચૂક્યા છે। સરકાર તે અંગે યોગ્ય નિર્ણય લે તેમજ સરકારને વર્ષે દહાડે મેન્ટેનન્સ પેટે ટોલ પ્લાઝા પરથી 60 કરોડ રૂપિયા મળે છે। ટોલ પ્લાઝા પરથી 65 લાખ વાહનો દોડી રહ્યા છે, ત્યારે સરકાર જો વન ટાઈમ વન ટોલની નવી નીતિ અપનાવે અને આ જે કૌભાંડ આચરાયું છે, જે અંગે વડાપ્રધાન મોદી ઇન્ક્વાયરી બેસાડે અને ન્યાય અપાવે તેવી માંગ છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં વાપી નજીકના બગવાડા ટોલ પ્લાઝા સહિત 7 ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતની મુદત પૂરી થયા બાદ 40% ટેક્સ વસૂલવાનો હતો। તેમ છતાં ટોલ પ્લાઝા પર 100% ટેક્સ વસૂલાતો હોય એક ટ્રક પાછળ 3000 રૂપિયા ખર્ચવા પડતા હતા, જે હાલમાં નિયમ મુજબ 1000 થાય એ રીતે ટોલ પ્લાઝા પર એક વર્ષમાં કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે, જેના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ હાલમાં 21 દિવસમાં યોગ્ય કરવાની રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું છે અને જો તેનો યોગ્ય નિર્ણય નહીં આવે તો ટોલ પ્લાઝા પર ધરણા, વિરોધ પ્રદર્શન સહિતના જલદ કાર્યક્રમો આપી સરકારને घेरશે તેમ જણાવ્યું હતું। ये 2005 में ये टोल शुरुआत किया कांग्रेस, वो लोग लूट करने के लिए एक विधान बन के चले गया। 2005 में कांग्रेस एक विधान बन के चले गया लूट मारने के लिए। आगे 20 साल यही काम था। अभी 15 साल टोल कलेक्ट करने के बाद अटल बिहारी वाजपेयी जी मेंटेनेंस लेना कर को लिख के गया। अभी देश में 640 टोल है, इसमें कम से कम 400 टोल खत्म हो चुका है।
इसके लिए सरकार अभी तुरंत नरेंद्र मोदी जी इसमें देख के मेहरबानी करके 15 साल कौन सा कलेक्शन हो गया, कंसेशनर फीस कौन सा कलेक्ट हो गया, वो टोल 40% लेने का है। इसके लिए हम सरकार का ये विधान रखा था, मेहरबानी करके 40% मेंटेनेंस कॉस्ट ओनली लेना। अभी 21 डेज टाइम दिया, ये वापी टोल देश में फर्स्ट टोल है, फिर भी ये फर्स्ट टोल को अभी आज 21 डेज टाइम दिया। 21 डेज के अंदर सरकार कुछ भी निर्णय लेके हमारा पास मेंटेनेंस फीस 40% नहीं लिया तो आगे पूरी टोल इंडेफिनिट बंद करने के लिए हम लोग ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस में एक हाई कमेटी मीटिंग बुला के डेट अनाउंस कर देगा दिल्ली में। देखिए, बहुत सिस्टमेटिक NHAI भारत सरकार एक सिस्टमेटिक वे में टोल के माध्यम से लूटमार कर रही है। ना तो हम कोई भीख मांग रहे हैं, ना हमारी कोई डिमांड है। हमारी एक ही डिमांड है, जो भारत सरकार का NHAI के जो रूल हैं, जो कानून हैं, जो लिखित में आपने लिखे हुए हैं, कानून ये कहता है कि जो टोल बनने के बाद में उसकी अगर भरपाई हो जाएगी, जिस दिन से भरपाई हुई है उसके अगले दिन से 40% ही टोल आपको वसूलना है। लेकिन कई बरस हो चुके हैं, टोल की भरपाई हो चुकी है। अहमदाबाद से मुंबई तक वैसे 7 टोल नाका है, जहां पर यह भी एक टोल नाका है जहां पर हम खड़े हैं। इसके विरोध में लोकतंत्र में हम विश्वास रखते हैं, हम वार्ता में विश्वास रखते हैं। हमने वार्ता के माध्यम में कई बार प्रधानमंत्री कार्यालय नितिन गडकरी जी, NHAI सभी के पास पत्र लिखे, हमारी मीटिंगें भी हुई और मेंबर टेक्निकल के साथ में मीटिंग होती है तो प्रिंसिपल एग्री करते हैं कि जो आपकी डिमांड है वो कहीं ना कहीं जायज़ है। अलका उपाध्याय जी जो चेयरपर्सन थी NHAI की, उनसे साथ भी मुलाकात होती है, लेकिन उनको कुछ गलत फहमी थी कि ये सिर्फ गुजरात की बात करते हैं। हमने बोला नहीं, हम पॉलिसी मैटर की बात करते हैं। देश भर में वैसा कानून है कि जो टोल की वसूली हो चुकी है उसके अगले दिन आपको टोल की जो कीमत है उसको 40% करना होगा, लेकिन ये नहीं हो रहा है। हम व्यापारी हैं, हम अपने हकों के लिए और जो सरकार ने लिखा है उसको इम्प्लीमेंट कराने के लिए आज टोल नाका पे एक धरना प्रदर्शन, विरोध प्रदर्शन, एक सिंबॉलिक प्रोटेस्ट की जो सरकार सोई हुई है वो उठे, जागे और अपने बनाए हुए कानून उनको इम्प्लीमेंट करे। और जो खुलेआम लूटमार हो रही है, मतलब कि लगभग 400 से 500 करोड़ प्रतिदिन की, महीने की, ये स्ट्रेच पे ही लूट हो रही है, ये बंद हो। इससे कहीं ना कहीं NHAI का, भारत सरकार का और मोदी जी का तो एक बहुत बड़ा सपना रहा है, ना खाऊंगा ना खाने दूंगा, करप्शन फ्री इंडिया, भ्रष्टाचार मुक्त इंडिया। लेकिन आपके ही कार्यकाल में आपके ही NHAI इस तरह का भ्रष्टाचार कर रही है, इस तरह का लूट चल रही है। बहुत अफसोस है। हमें उम्मीद है कि आज के धरना प्रदर्शन के बाद सरकार हमारी बातों को गौर करेगी। षणमुगा जी ने जो बोला है उसके साथ हमारा पूरा महाराष्ट्र, पूरा डिस्ट्रिक्ट इनके साथ में। इन्होंने जो बोला वो नरेंद्र मोदी जी, यहाँ के चीफ मिनिस्टर, सब इनकी बातों का ध्यान करेंगे और हमको 40% ही सिर्फ हमारे से लेंगे, बाकी वन टाइम हमारे से वो टोल टैक्स ले लेवे। ऐसे में विनती करता हूँ। हमारी बात ये स्पष्ट रूप से हमने इससे पहले भी हमारे षणमुगा जी है, बल साहब है, हमारे ऑल इंडिया के मदन जी, हमने इन बातों को उनके सामने रखा था। ऐसा नहीं कि हमने हमारी तरफ से रखा नहीं। नितिन जी गडकरी के पास में भी हम हमारा मेमोरेंडम, हमारा एप्लीकेशन उनके पास रखा है, तो हमारी तरफ से फॉलोअप कंटिन्यूअसली चालू है। વાપી રેલવે ઓવરબ્રિજને 25 વર્ષ બાદ 4 માર્ગીય બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે વાપી ઓવરબ્રિજને આગામી 2 વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાપીમાં 197માં સૌપ્રથમ નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ 25 વર્ષ બાદ 4 માર્ગીય બનાવવાની કવાયત ચાલી રહી છે। 140 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી પૂર્વે હયાત બ્રિજને તોડવાની કામગીરી શરૂ થશે। બુધવારે રાત્રે 12 વાગ્યાથી વાપી રેલવે ઓવરબ્રિજને આગામી 2 વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાપી, દમણ અને સેલવાસના રોજના 40,000ના વાહન ચાલકોએ સરેરાશ 1 કિલોમીટરનો લાંબો ચક્રાવો મારવો પડશે। આગામી સતત 2 વર્ષ સુધી વાહન ચાલકોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવું પડશે। તો બીજી તરફ બ્રિજ બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે, જે માટે સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ સંકલન કરે તે જરૂરી છે।
વલસાડના જોજવા અને પાથરી ગામે આતંક મચાવતો આખલો ભારે જહેમત બાદ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. ગાંડોતુર બનેલ આખલાએ ગાય તથા લોકોને ઈજાઓ પહોંચાડી હતી. વલસાડ નગરપાલિકા હદ વિસ્તાર અને જોજવા પાથરી ગામે છેલ્લા 2 દિવસથી ગાંડોતુર બનેલા આખલાએ ગાય તથા લોકોને ઈજા પહોંચાડી હતી. જે આખલાને પાલિકાએ ભારે જહેમત બાદ આજરોજ સવારે જોજવા અને પાથરી ગામની વાકી નદીના પુલ પરથી રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો છે. વલસાડ નગરપાલિકાના વિસ્તારમાં આવેલ તાપાવાડામાં છેલ્લા 2 દિવસથી એક આખલો ગાંડો થઈ ગયો હતો. આ આખલો વિસ્તારમાં રહેતા લોકો ઉપર પણ દોડતો હતો અને 3 થી 4 જેટલી ગાયોને શિંગડા મારી ઈજાગ્રસ્ત કરી હતી, જેથી પશુપાલકને ભારે નુકસાન થયું હતું. જેની જાણ વલસાડ નગરપાલિકાના કર્મચારીઓને કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓએ બુધવારના રોજ આખલાને પકડી પાડવાની ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ આતંક મચાવતો ગાંડોતુર બનેલ આખલો હાથે લાગ્યો ન હતો. ગાંડા આખલાના કારણે ગ્રામજનો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા. છેલ્લા 2 દિવસથી આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. ત્યારે આજરોજ વહેલી સવારે વલસાડના જોજવા અને પાથરી ગામની વાકી નદીના પુલ ઉપર બંને સાઈડ પરથી ઘેરી લઈ આખલાને પકડી પાડ્યો હતો. આખલાને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી. ગાંડોતુર આખલાને નગરપાલિકાના કર્મચારી મહેશભાઈ ચૌહાણ તથા તેમની ટીમે પાંજરે પૂર્યો હતો. જ્યારે આ આખલાએ 4 થી વધુ ગાયોને ઈજાગ્રસ્ત કરીને પશુપાલકને 70 થી 80 હજારનું ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજ વિસ્તારમાં ગાંડો બનેલ હજી એક આખલાને પકડવાની કામગીરી ચાલી રહી છે. સંઘ પ્રદેશ દમણમાં જિલ્લા પ્રશાસન દ્વારા રોજગાર મેળાનું આયોજન કોળી સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કુલ 935 વેકેન્સીમાંથી 844 યુવાઓએ નોંધણી કરાવી રોજગાર મેળવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી પટેલ સમાજમાં હોલમાં યોજાયેલ મેળાનો શુભારંભ શ્રમ અને રોજગાર સચિવ અસગર અલી અને જિલ્લા કલેક્ટર તપસ્યા રાઘવ દ્વારા કરવામાં આવ્યું. દમણની મોટી અને મધ્યમ કંપનીઓના કુલ 70 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. રોજગારની તકમાં યુવાનો ઉદ્યોગોના સ્ટોલ ઉપર ઇન્ટરવ્યૂ આપીને રોજગાર મેળવ્યો છે. કુલ 935 વેકેન્સી હતી, જેમાં 844 યુવાનોએ નોંધણી કરાવી હતી અને સાંજે સુધી અનેક લોકોને રોજગાર મળ્યો છે. प्लीज ऊपर बैठ जाइए, आपके एजेंट ऊपर आपको मालूम है आप लोगों ने कहाँ कहाँ अप्लाई किया हुआ है और सभी आपके फ्रेंड को वैकेंसी नोटिफाई 275 वो हमने गवर्नमेंट जॉब के लिए सर आया हूँ यहाँ सर प्रकाशक सर के थ्रू से मेरा रोज़गार मिल गई है. मेरा व्हाट्सएप ग्रुप पे मालूम हुआ सर, मैं यहाँ डायरेक्ट आया उस पर मेरा यहाँ सिलेक्शन हो गया है. मैं प्रकाशक सर को धन्यवाद देना चाहता हूँ. सर मैं डिज़ाइन डिपार्टमेंट सर, मेरे साथ ही एक कमल नयन कुमार भी आया है, इसका भी सर लेमिनेशन डिपार्टमेंट में हो गया है. મને ઓનલાઈન જોબનો ખબર પડી તો અહીં આવીને મેં અલગ અલગ કાઉન્ટર પર જોબનું જોયું અને ક્રિએટિવ કંપનીમાં જઈને અપ્લાય કર્યું તો ત્યાં મને ક્વોલિટી ચેકિંગનું જોબનું માટે હા થઈ અને મંડેથી જોઈનિંગ કરવા માટે કીધું. તે માટે સરકારને હું ધન્યવાદ કરું. સરકારે જે આયોજન આ મેળાનું કર્યું તે બહુ સારું કે અહીં જોબ જેને નથી મળતી તે લોકોને પછી અહીંથી જોબ મળે છે અને બેરોજગાર નહીં રહે. જે લોકો બેરોજગાર છે તે લોકોને બી અહીંયા તક મળે. અહીં આ પહેલાં મેં ક્યાં જોબ નથી કરતી અને અહીં મેં ફર્સ્ટ ટાઈમ જોબનું અપ્લાય કર્યું છે. વાપી રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરીને પગલે બસ ડેપો હંગામી ધોરણે હાઈવે પર ખસેડવામાં આવ્યું છે. વાપીના ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવા પહેલા તંત્ર દ્વારા વાપીના બસ ડેપોને કામચલાઉ ધોરણે હટાવીને હાઈવે પર લઈ જવામાં આવ્યો હતો, જેની સંપૂર્ણ તૈયારી પૂર્ણતાને આરે પહોંચી છે. મોટાભાગની કામચલાઉ ડેપોની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. શેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, તેમજ અડચણરૂપ દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. ગત રાત્રે બ્રિજ બંધ થતાં જ ડેપોનું સંચાલન પણ હાઈવે પરથી શરૂ કરી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાઈવે પર બસોના કારણે ટ્રાફિક ના થાય તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. વાપી એસટી ડેપો પર રોજના 450થી વધુ ટ્રીપોની અવરજવર રહી છે, જેમનું તમામ સંચાલન હવે હંગામી બસ ડેપો પરથી કરવામાં આવશે.
ઉમરગામ નારગોલ કોસ્ટલ હાઈવે પર મેંગ્રોવ જંગલ વિસ્તારને ડમ્પિંગ યાર્ડમાં ફેરવી લેવાયો છે, જેમાં આજરોજ આગ લાગી ગઈ હતી, જેને પાલિકાની ફાયર ટીમે બુઝાવી લીધી હતી. ઉમરગામ નારગોલ કોસ્ટલ હાઈવે લાગુ ઉમરગામ નગરપાલિકાએ બનાવેલ ઠેકાણા વગરનું ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી. આ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ ઓલવવા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સત્તાધીશો આગને બંબાળવાના ભરોસે છોડી કામ ધંધે નીકળી ગયા હતા. ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોએ મેંગ્રોવ જંગલ વિસ્તારને ડમ્પિંગ યાર્ડમાં ફેરવી દીધો છે, જે સાધારણ ગાઢ જંગલ અને તેની વૈવિધ્યસભર ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે છે, જેમાં આજરોજ બપોરે કોઈ ઈસમ ડમ્પિંગ સાઇટ પર આગ લગાડી ગયું હતું. વાપીની રાજ રેસિડેન્સી વિસ્તારમાં બી વિંગમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. આગને સમયસર બુઝાવી લેવાતા સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. વાપી વિસ્તારમાં આવેલ રાજ રેસિડેન્સી B904 ફ્લેટમાં અચાનક ધુમાડો નીકળતા સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. વાપીમાં આજરોજ રાજ રેસિડેન્સી વિસ્તારમાં બી વિંગ 904માં અચાનક કોઈ કારણોસર કિચનની અંદર ધુમાડો નીકળતા ઘરમાં ધુમાડો ફેલાઈ જતા સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા વાપી નોટિફાઈડની ગાડી ઘટના સ્થળ ઉપર આવી હતી અને આગ ક્યાં લાગી હતી તેની તપાસ કરી હતી. પરંતુ આ આગનો ધુમાડો જોઈને પડોશીઓએ તાત્કાલિક ધોરણે સેફટી માટે રાખેલ સિલિન્ડરથી આગને બુઝાવી લીધું હતું અને કોઈ જાનહાનિ કે મોટું નુકસાનનો બનાવ બન્યો નથી. વાપી નોટિફાઈડની ટીમને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર આવીને फायर कर्मचारियों द्वारा पानी नो मारो चलावीने धुमाड़ो बंद कर्यो हतो. 90 में लगा था, डिलीवरी का और उसमें चिमनी में आग लगा था. वो तो फायर एक्सीडेंट था, इधर बिल्डिंग में रहता है, तो फिर उठाया उसको फटाफट लगाया और उसको चालू करके फिर बुझाया. 2 सिलेंडर हम लोगों ने यूज किया, हो गया. जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર. ટોલ ટેક્સમાં રાહત આપવાની માંગને લઈને બગવાડા ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટરોનું વિરોધ પ્રદર્શન. વાપી રેલવે ઓવરબ્રિજ 2 વર્ષ માટે બંધ. વાહન ચાલકોએ 2 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડશે. અબ્રામા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આતંક મચાવતા આખલાને પાલિકા કર્મીઓએ પાંજરે પૂર્યો. દમણ પ્રશાસને રોજગાર મેળાનું આયોજન કર્યું, જેમાં દમણની 70 કંપનીઓના સ્ટોલ લાગ્યા હતા. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.